હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હોટલ અને ઢાબામાં મળે તેવું શાહી પનીર બનાવીશું. શાક તો તમે ખૂબ જ બનાવ્યું હશે, પનીરનું પણ આજે આપણે નવી રીતે બનાવીશું. તો અહીંયા શાક બનાવવા વખતે આપણે 2 નંગ ટમેટાં લીધા છે, 2 નંગ કાંદા અને 2 નંગ લીલા મરચાં. આ બધા વેજીટેબલ છે તે મેં કટિંગ કરી લીધા છે. તો હવે અહીં આપણે ખડા મસાલા કરી લઈશું. તો 2 તજના ટુકડા, 2 એલચી, 10થી 10 જેટલા મરી અને લવિંગ અને 2 લાલ મરચાં લીધા છે વઘાર માટે. તો હવે આપણે મિક્સર જારમાં આપણે આ રીતે પ્યોરી કરી લઈશું. હવે અહીં આપણે મિક્સર જારમાં પીસી લઈશું અને તેનું આ રીતે એકદમ પેસ્ટ સ્મૂથ બનાવીશું. અહીંયા આપણે હોટલ અને રેસ્ટોરન્ટમાં મળે તેવું આપણે શાહી પનીર બનાવીશું અને આ શાક ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બને છે. તમે નાન સાથે, રોટલી સાથે, પરાઠા સાથે પણ સર્વ કરી શકો એટલું ટેસ્ટી બને છે. તો અહીંયા 2 પ્યોરી બનાવી લીધી છે ટમેટાં અને કાંદાની. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે અહીંયા આપણે મસાલા કરી લઈશું. તો અહીંયા 2 તીખાશ માટે 2 લીલા મરચાં એડ કર્યા છે, અડધો ઇંચ આદુનો ટુકડો અને 10થી 12 જેટલી મેં લસણની કળી એડ કરી છે. તો તેને થોડુંક આપણે પાણી એડ કરીશું અને તેને પણ આપણે બરાબર પીસી લઈશું. તો અહીંયા આપણા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બની ગઈ છે. તો તેને આપણે કાઢીશું. અહીંયા શાહી પનીર છે તે આપણે ઘીમાં વઘારીશું અથવા તો બટરમાં વઘારીશું. જો તમારી પાસે ઘી ન હોય તો તમે બટરમાં પણ વઘારી શકો છો. અને આ શાક છે તે બહાર મળે તેવું જ આપણે બનાવીશું. 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરેલું છે. હવે જે ખડા મસાલા છે તેને એડ કરી દઈશું. 2 તજના ટુકડા, લવિંગ, મરી, 2 એલચી અને 1 નંગ લાલ મરચું આપણે એડ કર્યું છે અને વઘાર માટે અડધી ચમચી આખું જીરું છે તેને એડ કરીશું. હવે અહીંયા આપણો વઘાર થઈ ગયો છે. તો તેમાં ડુંગળીની પ્યોરી છે તેને આપણે એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે બરાબર મિક્સ કરી અને આ રીતે હલાવીશું. હવે થોડીક વાર સુધી ઢાંકી અને કૂક થવા દઈશું. અહીંયા આ શાક બનાવતી વખતે હંમેશા ગેસની આંચ છે તે ધીમી રાખીશું, કેમ કે જેમ કાંદા અને કૂક થઈ જશે તેમ શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવશે અને ધીમી આંચે આપણે શાક બનાવીશું. તો કાંદા છે તે કૂક થઈ ગયા છે. તો હવે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે તેને એડ કરીશું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો હવે તેને પણ થોડીક વાર સુધી કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે. જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો સાઈડમાં તેલ આવી ગયું છે, ઘી. હવે આપણે ટમેટાની પ્યોરી એડ કરીશું અને તેમાં પણ સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે એને કૂક થવા દેવાનું છે. આ શાક બનાવતી વખતે હંમેશા 7થી 8 મિનિટ જેવો ટાઈમ લાગે છે. હવે તેને આપણે ઢાંકણ છે તેને બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ટમેટાં, ડુંગળીની પ્યોરી છે તે એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો તેમાં મસાલા કરી લઈશું. તો 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે, રેગ્યુલર જે વાપરતા હોઈએ, અને 1 ચમચી આપણે જીરા પાવડર લીધું છે અને અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર લીધું છે. તેના બરાબર મિક્સ કરી દઈશું અને થોડુંક આપણે તેમાં પાણી એડ કરીશું. અહીંયા મેં 1 ચમચી જેવું પાણી એડ કર્યું છે. જે મસાલા છે તે બળી ન જાય તેનું આપણે પાણી એડ કરેલું છે.
અહીંયા શાકમાં થોડીક વાર સુધી આપણે તેને કૂક થવા દઈશું. હવે અહીંયા આપણું શાક કૂક થાય છે ત્યારે આપણે 2 ચમચી આપણે મલાઈ છે તેને એડ કરીશું. આ શાકમાં મલાઈ છે તે ખૂબ જ ટેક્સચર અને સ્વાદમાં ખૂબ જ સારું એવું લાગે છે, એટલે મલાઈ નાખવી ફરજિયાત છે. તો અહીંયા આપણે મલાઈ છે તેને બરાબર આપણે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે બટરની જગ્યાએ તમે મલાઈ પણ એડ કરી શકો છો. તો અહીંયા આ શાહી પનીર છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. જ્યાં સુધી કૂક થાય ત્યાં સુધી આપણે પનીરના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. અહીંયા 100 ગ્રામ મેં પનીર લીધું છે. 3 જણા સર્વ કરી શકે એટલું આપણે પનીર બનાવીશું. હવે પનીર છે તે આપણે આ રીતે કૂક થઈ ગયું છે અને તેલ પણ છૂટી ગયું છે. હવે આપણે પનીર છે તેને આપણે અંદર એડ કરીશું. અને તેને પણ બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે થોડીક વાર સુધી કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું શાક છે તે બની અને રેડી થઈ ગયું છે. તો અહીંયા પનીરનો મસાલો છે જે તે મેં એડ કરેલો છે અને અહીંયા ઉપરથી કસૂરી મેથી છે તેને આ રીતે હાથથી મસળી અને ઉપરથી એડ કરીશું. અને લીલા ધાણા ફ્રેશ છે તેને પણ આપણે ઉપરથી આ રીતે એડ કરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમારે ગ્રેવી જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે તમે થોડુંક પાણી એડ કરી શકો છો. તો આપણું શાક બની અને અહીંયા રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આ રીતે સર્વિંગ પ્લેટમાં હું એડ કરું છું. તો અહીંયા જોતાં જ ખાવાનું મન થાય એવું આપણું શાહી પનીર બની અને રેડી થઈ ગયું છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.